બે અલગ અલગ ધર્મના લોકો છે તે શાંતિપૂર્વક જીવન ગુજારી શકે છે। પ્રેમ કરવાનો સૌને અધિકાર હોય છે, પરંતુ ધાર્મિક ઓળખ છુપાવવી, ક્યાંક નામ બદલી નાખવું અને પ્રેમ કરવો, આ પ્રેમ નથી હોતો, આ લવ જેહાદ હોય છે। ખેડાના કઠલાલમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે અને પોલીસે હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। મધ્ય ગુજરાતના વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી સમયાંતરે લવ જેહાદની ચર્ચાસ્પદ ઘટનાઓ સામે આવતી રહે છે। ખેડા જિલ્લાના કપડવંજ, ઠાસરા, માતર, મહેમદાવાદ, મહુધા અને કઠલાલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં નામ બદલીને ધાર્મિક ઓળખ છુપાવી હિન્દુ યુવતી અને મહિલાઓને ભગાડી જવાના કિસ્સા વધતા જાય છે। જો કે મોટાભાગના કેસમાં હિન્દુવાદી સંગઠનોના આક્રોશની વચ્ચે ખેડા પોલીસ કાયદાનો ગાળિયો કસી આરોપીઓને જેલ હવાલે ધકેલી નાખે છે। મૂળ ઉત્તર પ્રદેશના વતની નાઝીમ અંસારીએ ધાર્મિક ઓળખ છુપાવીને હિન્દુ નામ રાજ ઉર્ફે રાજુ ઠાકોર હોવાનું લોકોને જણાવ્યું। અમદાવાદ ઇન્દોર હાઈવે પર કઠલાલમાં રાજશક્તિ હોટલ પાસે પાછલા 2 વર્ષથી પંચરની દુકાન ચલાવતો હતો। આ સમયગાળા દરમિયાન નાઝીમ અંસારી એક હિન્દુ પરિણીતાની સાથે સંપર્કમાં આવ્યો। આ મુલાકાતો વધતા નાઝીમે લગ્ન કરવાની લાલચ આપી પરિણીતાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી, જે બાદ લાંબુ પ્લાનિંગ કરીને નાઝીમ અને પરિણીતા ભાગીને ઉત્તર પ્રદેશ પહોંચી ગયા। આ પરિણીતા રહસ્યમય સંજોગોમાં લાપતા બનતા તેના પરિવારજનોએ કઠલાલ પોલીસ સ્ટેશને ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી। આ ઉપરાંત પરિણીતા જેની સાથે સંપર્કમાં હતી તે નાઝીમ ઉર્ફે રાજ ઠાકોરની દુકાન પણ તેટલા જ સમયથી બંધ હોવાનું આસપાસના લોકોના ધ્યાને આવ્યું। કઠલાલ પોલીસે નાઝીમ અંસારી ઉર્ફે રાજુ ઠાકોરને મોબાઈલ ફોનના સર્વેલન્સના આધારે ગણતરીના સમયમાં ઝડપીને જેલ હવાલે મોકલ્યો। પોલીસની કાર્યવાહી સમયે ભાગી ગયેલી પરિણીતા પણ નાઝીમ અંસારીની પાસેથી મળી આવી। 2 સંતાનોની માતા એવી પરિણીતા વિધર્મી હિન્દુ નામ રાજ ઉર્ફે રાજુ ઠાકોર હોવાથી આકર્ષાઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યો છે। કઠલાલ પોલીસ સ્ટેશનમાં ગોધરા હાઈવે ઉપર પંચર બનાવવાની દુકાનવાળો એક ઇસમ જે પોતાની ઓળખાણ રાજુ ઠાકોર તરીકે આપેલી, પરંતુ એ ખરેખર બિહારનો વૈશાલી જિલ્લાનો વતની હતો અને તેનું મૂળ નામ ખરેખર સાચું નામ નાજી અંસારી હતું અને મુસ્લિમ હતો। તે પોતાની હિન્દુ ઓળખ આપીને રહેતો હતો અને ત્યાં શાહપુર ગામની એક પરિણીતાને પોતાની પ્રેમજાળમાં ફસાવી અને ગાઝિયાબાદ લઈ ગયેલો। એ બાબતે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ગુમ જણાજો રજીસ્ટર થયેલ અને એ પરિણીત સ્ત્રીને ત્યાંથી ગાઝિયાબાદથી પોલીસ લઈ આવેલ છે અને નાઝીમ અંસારી જે હિન્દુ નામ ધારણ કરીને પ્રેમ જણાવ સ્ત્રીને ફસાવેલ હોય તેના વિરુદ્ધમાં BNS 69 કલમ મુજબ ગુનો રજીસ્ટર કરેલ છે। ગુનાની તપાસ રાજદીપસિંહ ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર કઠલાલ કરી રહેલ છે। ખેડા જિલ્લાના જુદા જુદા સેન્ટરો પરથી છાશવારે સામે આવતા લવ જેહાદના કિસ્સાને લઈને હિન્દુ સંગઠનોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે। આ ચર્ચાસ્પદ કેસમાં નાઝીમ અંસારીને સ્થાનિક લેવલે અન્ય કોઈ વ્યક્તિઓ કે કોઈ ધાર્મિક સંગઠનોએ મદદ કરી હોવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। હિન્દુ મહિલાઓ અને યુવતીઓને વ્યવસ્થિત રીતે બ્રેન વોશ કરીને ફસાવાની આયોજનપૂર્વકની મોડસ ઓપરેન્ડી હોવાની શંકા ઉપજે છે। ખેડા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની આગેવાનીમાં કઠલાલ લવ જેહાદના કેસની ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે। ખેડા જિલ્લામાં હિન્દુ યુવતીઓ કે મહિલાઓને લવ જેહાદની જાળમાં ફસાવવા માટે કોઈ ચોક્કસ રેકેટ કામ કરતો હોવાની આશંકા નકારી શકાય તેમ નથી। ખેડા પોલીસની તપાસમાં આગામી સમયમાં લવ જેહાદમાં મદદ કરનારા અન્ય ચહેરાઓ અંગે પણ ઘટસ્ફોટ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। કિશન રાઠોડ, ગુજરાત ફર્સ્ટ, ખેડા।